હે સૌનકાદી ઋષિ મુનિઓ મને કીધું, તો હું તમને કહું છું તે હવે તમે સમજો. આ દિવ્ય શાસ્ત્રની 7 મુખ્ય સંહિતાઓ છે. પછી એની અંદર અનેક 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 પ્રકરણ છે. મહાત્માના 7 સહિત આ 7 સપ્ત સંહિતાની સાથે કુલ 444 અધ્યાય. અધ્યાય વાંચવું હોય કે રોજ એક અધ્યાયનો પાઠ કરો તો 444 દિવસ થાય. એટલે એક વર્ષની માથે એક મહિનો વધારે. 444 અધ્યાય છે. મહાત્માના 7 અધ્યાય બાદ કરી નાખો તો 437 જેવા. તો હું તમને આ શાસ્ત્રનો મહિમા કહું છું. હે સૌનકાદી ઋષિમુનિઓ તમે સાંભળો. મુખ્ય 7 સંહિતા છે. વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવ્ય સંહિતા. એના ઉપક્રમે સમજાવવા માટે થઈ અનેક અનેક અધ્યાયો, અનેક સંહિતાની ઉપસંહિતાઓ એ સંહિતાની અંદર જ આપેલી છે. દાખલા તરીકે રુદ્ર સંહિતા હોય તો એની અંદર યુદ્ધ ખંડ છે, સતી ખંડ છે, પાર્વતી ખંડ છે, કુમાર ખંડ છે. વિસ્તારથી એનું એ તે સંહિતાની અંદર વિસ્તૃત વર્ણન કરેલું છે કે આ શાસ્ત્ર ખૂબ જ મુક્તિ અને ભુક્તિ આપવા વાળું છે. સૌનકાદી ઋષિમુનિઓ કહે છે, હે સુત પુરાણી, પૂર્વ પહેલા આ શાસ્ત્ર કોણે સાંભળ્યું, અથવા આ શાસ્ત્ર સાંભળવાથી કેવા લોકોની મુક્તિ થાય? કઈ કેટેગરી હશે ને કે અમુક અમુક પ્રકારના પાપી હોય એ જ આ સાંભળીને મુક્ત થાય, અમુક નહીં. એવું નહીં. કોઈ પણ હોય, કોઈ પણ પ્રકારના પાપ કરવા વાળો આ શાસ્ત્ર સાંભળવાથી એની મુક્તિ થાય. માત્ર મુક્તિ નહીં, મુક્તિ સ ભુક્તિ સ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરા. એટલે શાસ્ત્ર સાંભળવાની મુક્તિ મળી જાય છે એ તો પાકું જ. પણ માત્ર મુક્તિ જોતી હોય ને એને જ સાંભળવી એ વાત ખોટી. એક જગ્યાએ કથા કરતો હતો કે આ શાસ્ત્ર મરતા શીખવાડે છે, જેને મરવું હોય એ આવજો, બીજા દિવસે કોઈ ન હોય. આપણે કઈ મરવું નથી, છોકરા પરણાવવાના. એટલે કે અહીંયા આવો ને કથા સાંભળો ને પછી એવું નથી. ભોળાનાથ તો આયુષ્ય આપવા વાળા છે, મારવા વાળા છે તો આપણો ખોટો ભ્રમ છે. માર્કંડ ઋષિએ શિવનું આરાધન કર્યું અને અમૃત સંજીવની મંત્ર છે ને એ શિવે જ આપેલું. આપણી બધી માન્યતાઓ છે ને કે આ કથા તો બધા ડોહલાઓનું કામ ને, જે તો કાંઠે બેઠા છે ને એનું કામ ને, એનું નથી. જીવન જીવતા શીખવાની બધી પાઠશાળાઓ છે ને, જેની પાસે આખું જીવન પડ્યું છે ને એને જ આ શાસ્ત્ર સાંભળવાનું. આ બધા જે છે એ તો બધા સાંભળીને બેઠા છે. તમે શું સમજો? તો જે છે એ અત્યારે યુવાન લોકોએ સાંભળવાની આ બધી કથાઓ છે. ગઢાને કોઈ સંભળાવતું નથી અત્યારે. એ લોકોને સાંભળવાનો એવો અત્યારે કમ્ફર્ટેબલ પણ નથી. સુખ સગવડનું ધ્યાન રાખવું પડે આ વસ્તુમાં. પણ એ નિમિત્તે આપણે સૌ આ કથા સાંભળવા બેઠા. કથાનું તો એક લોજિક હજી મને સમજાતું નથી કે પિતૃના મોક્ષ પછી અરવિંદભાઈ ખરેખર કોઈ ગુજરી ગયું એની પાછળ કથા કરવાની નહીં, કથા ઈ જ હાટું બસ. જો બીજો આનો કોઈ હેતુ જ નથી આ કળિયુગમાં. હમણાં છે એક કથા કે અમારા પિતાજીની વાહે કથા કરવાની છે ગોર બાપા એમ, એટલે તારે નથી સાંભળવાની કે નહીં? ગોર બાપા અમારે સાંભળવાની નહીં. આ તો તું કહે છો અમારા બાપાની વાહે, એટલે ગોર બાપા ન્યા જઈને સંભળાવે થાય. તારે સાંભળવાની કે નહીં? ઈ કે નહીં અમે તો સાંભળશું જ નહીં. તો તું કે હમણાં બાપાને સંભળાવવાની, તો એમ કેમ થાય? તો કન્ફ્યુઝ થઈ ગયું. કીધું એ નિમિત્ત છે. નિમિત્ત ઈ છે સાંભળવાની. આપણે સ્વયંના કલ્યાણ માટે સત્કર્મ કરવું પડે. આપણા માટે કોઈ ખાઈ લઈને ધરાઈ જાય ઈ આપણે નહીં. જીવ માત્ર એ પોતાનું કલ્યાણ, પોતાનું ક્ષેમ પોતે જ કરવાનું. એટલે આ અરવિંદભાઈ નો જે સંકલ્પ હતો ને, હું તો બહુ રાજી છું કે એને સાંભળવાનું. અને પછી તો આપણા બધા પિતૃ એ તો ઠીક છે, એ તો ઓલી બાય પ્રોડક્ટ છે.
પછી તો એ મળવાનો જ, પછી હેતુ સિદ્ધ થવાનો જ. કોઈ નહીં સંભળાવે ક્યાં હા જઈશું એમાં. ભવરવીર દેવે પુતામી પુષ્ટામ કલી પ્રણસ્યાતિ કથા રસે. સુંદર સંવાદ છે ભક્તિ અને મહારાણીનો. નારદ કે આ કળિયુગની અંદર છે ને ભક્તિ વાંજણી થઈ ગઈ. જ્ઞાન અને વૈરાગ્ય છે ને એ બેના પુત્ર છે પણ મૃત પામેલા. એ ભક્તિના અભાવમાં કે લોકો એવા બધા પાખંડી થયા કે ભક્તિ રહી જ નથી. જ્યાં હોય ત્યાં પાખંડ વિધું. કથાનો સાર ક્યારથી જ જતો રહ્યો. આગળ આમાં કથા આવે છે કે 4 વર્ણ પ્રમાણેનું લોકો પોતાના વર્ણ પ્રમાણેનું આચરણ નથી કરતા, એટલે લોકો પોતે દુખી થાય ને બીજાને દુખી કરે. જેને અધિકાર નથી ઈ મળે કરવા. ડ્રાઇવિંગ આવડતું જ નથી ને વળી ગાડીની સીટ ઉપર બેસી જાય તો એ તો નાખવાનો જ નહીં. જે જેનો વર્ણાશ્રમ પ્રમાણે અધિકાર છે એને દેશું. સ્વયંનું કલ્યાણ સ્વયં જ કરવાનું. કોઈ પણ કાયિક, વાંચિક કે સાંસારિક મન, બુદ્ધિ કે પોતાની વાણી વડે કરેલા પાપ હોય તો આ કથા શ્રવણ માત્રથી એ નાશ પામે. આમાં કોઈ કેટેગરાઇઝ નથી કર્યા કે આ હોય તો એને આ સાંભળવાનું, ફલાણા હોય એને ઢીકનું સાહિત્ય સાંભળવાનું. કોઈ પણ હોય, જરૂર છે માત્ર સદશાસ્ત્રના શરણે જવાનું. એકવાર આવી જાય આ શરણમાં તો એને મુક્તિ અને ભુક્તિ, માત્ર મુક્તિ તો નહીં પણ અત્યારે વર્તમાન સમયમાં ભુક્તિ, ભોગ્ય સામગ્રી જે જોતી હોય, આપણી ઈચ્છા હોય એ પણ આપણને આપે છે. આ તો કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની નીચે આવીને જે બેહે એને એવું પ્રાપ્ત થાય. કલ્પવૃક્ષ નીચે જે નર બેઠો તૃષાની છુપાણી રે. ઓ કલ્પવૃક્ષ જે નર બેઠો તૃષાની છુપાણી રે. કલ્પવૃક્ષ હોય એની નીચે બેસે અને ભૂખો તરસ્યો હોય એને કઈ મળે નહીં. હાઉ ધીસ પોસિબલ? કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ નીચે જે નર બેઠો સુધા નયની છુપાણી રે. ઓ જે નર બેઠો સુધાની પાણી રે. ઓ કલ્પવૃક્ષ નહીં નક્કી બાવળીઓ રે. કલ્પવૃક્ષ રે કલ્પવૃક્ષ નહીં નક્કી બાવળીઓ ત્યાં ભાગ રેખા રે ભેળાણી મારા સંતો જૂના ધર્મયો જાણી રે. ઓ જૂના ધર્મલ્યો જાણીને સંતો જૂના ધર્મલ્યો જાણી રે. ઓ ખોટું આપણે માની લીધું કે કલ્પવૃક્ષ છે. હકીકતે કંઈક બાવળી હોય છે, બીજું ઝાડવું હોય છે. જો કલ્પવૃક્ષ હોય તો આપણે ભૂખા રહીએ જ નહીં. આપણે જે ભુક્તિ જોતી છે આપે. ક્યાં તો એ કલ્પવૃક્ષ હોય ને આપણને પ્રાપ્ત ન થાય તો સમજી લેવું કે આપણા ભાગ્યમાં નથી.
તૃષાને છુપાણી રે ઓ નદી કિનારે જે નર બેઠો તૃષાએ નતું પાણી રે ઓ ક્યાં તો એનું અંગ આળસું રે ક્યાં તો તેનું રે ક્યાં તો એનું અંગ આળસું ક્યાં તો સરેતા સુકાણી મારા સંતો જૂના ધર્મ યો જાણે રે ઓ રમજો જાણી રે સંતો જૂના ધર્મજો જાણી રે ઓ નદીના કિનારે બેઠો હોય કોઈ પુરુષ, તરસ લાગી હોય તો ક્યાં તો બે જ કારણ હોય એને, ક્યાં તો એ આળહું છે ને જાતો નથી, ક્યાં તો ભાળતો નથી, અને ક્યાં નદી ભલે હોય પણ એમાં પાણી નથી. સદગુરુ શરણે જઈએ, જ્ઞાન પ્રાપ્ત થાય, ક્યાં તો આપણી અયોગ્યતા હોય ને ક્યાં તો ગુરુમાં જ્ઞાન ન હોય. એના માટે એ લખ્યું છે. સદગુરુ છે ના સુધર્યો વિમળ મળી નહીં વાણી રે ઓ સદગુરુ ના સુધર્યો વિમળ મળી વાણી રે ગુરુની પાસે ગયો પણ જ્ઞાન ન આવ્યું. બોલીનો એવો જ કોઈનું અપમાન કરી નાખ્યું, ધર્મ પ્રમાણે ન વર્તવું, ધર્મથી વિમુખ થઈને જાવું. ધર્મ બરમ બધું કઈ છે જ નહીં. દર પૂનમે ગુરુ આશ્રમે જાને જ્ઞાન નથી રાખતો, સદગુરુની સેવા કરે છે. સદગુરુ સેવે ના સુધર્યો ને વિમળ મળી નહીં વાણી રે સદગુરુ સેવે ના સુધર્યો વિમળ તારી વાણી રે ઓ ક્યાં તો સદગુરુ જ્ઞાન વિના રે ક્યાં તો ગુરુજી રે ક્યાં તો ગુરુજી જ્ઞાન વિના તો ક્યાં તો પામર પ્રાણી મારા સંતો જૂના ધર્મનો જાણે રે જૂના ધર્મજો જાણી મારા સંતો જૂના ધર્મજો જાણી રે ઓ ગુરુ આશ્રમે જાય, ગુરુની એટલી બધી પૂજા કરે તો એના બે જ કારણ છે. જ્ઞાન ન થાય એને તો સમજવું ક્યાં તો ગુરુજીમાં જ્ઞાન નથી અથવા એ પાખંડી છે. આવું હોય નહીં, પણ ક્યાં તો બીજું કારણ હોય કે આપણે પામર છીએ, કથા સુણી સુણી ફૂટ્યા જ્ઞાન કાન તોય ન આવ્યું અક્ષર જ્ઞાન. ગમે એટલી કથા સાંભળો, જ્ઞાન જેને પ્રાપ્ત થવાનું જ નથી, એટલે પછી કપડા બદલે એમ ગુરુ બદલે તો એનો મેળો કઈ પડે એમ જ નહીં. ત્યાં તો એ પામર મળ્યું ધન તો એ મોજ ન માણી
બીજાનું ભળ્યું રે ક્યાં તો ભાગ્ય રે સંતો જૂના જન્મયો જાણી રે ઓ આપણા ભાગ્યમાં ન હોય આપણને પ્રાપ્ત ન થાય. બહુવિધ શાસ્ત્રે પુરાણાચ્ય ભવામહે એકમ ભાગ ઇદમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી જન્માંતર ભવેત પુણ્યમ તસ્માદ ઇદમ શાસ્ત્રમ લભેત. તો ઘણાને આમંત્રણ મળ્યું છે, બધા કેમ નથી આવતા? કારણ કે ભાગ્યમાં ન હોય તો ન પ્રાપ્ત થાય. અહીંયા આવ્યા પછી પણ ન પ્રાપ્ત થાય. પોથી યાત્રા જતી હતી ને છોકરાઓ ફટાકડાની લાંબી પેલી રીલ આવે ને કરીને ફટાકડા ફોડ્યા ને બરોબર દાદાને કાન આગળ કાનમાં ધાક પડી ગઈ ને બેરાશ આવી ગઈ. 7 દિવસ સુધી કથામાં જ બેઠા પણ કથા સાંભળી નહીં. કથા એનામ ન બેઠી. પછી તો કથામાં મોર બેહે, કથા ગોર બાપા કે બાજુ વાળો દાંત કાઢે ત્યારે આ હશે, બાજુ વાળો તાળી પાડે તો એ ભાભાઈ દાંત કાઢે ત્યારે ઈ તાળી પાડે. કારણ કે કોઈકનું અનુકરણ જ કરવાનું ને, સંભળાય થોડું. 7 દિવસ સુધી કથા સાંભળી આણે, પણ બીજાના અનુકરણ કરી દેખાડવું જ ખરું જ નહીં. છોકરાએ કથા આયોજન કર્યું હોય ને પોતે કઈ રિએક્શન ન આપે તો 7 દિવસ સુધી કથાનું આયોજન થયું. 7મા દિવસે પોથી યાત્રા ફરી ગઈ. શેરી વળાવી સજ્જ કરું ઘેરે આવો ને કાકા નીકળ્યા પોથીની હારો હાર ને બરોબર છોકરાએ પાછી ફટાકડાની લૂમ ફોડીને કાન ખુલી ગયા. 7 દિવસ પૂરતો જ આ પ્રોબ્લેમ રહ્યો, બાકી કઈ વાંધો હતો જ નહીં. નું કારણ કે ભાગ્યમાં નહોતું. આ ભાગ્ય વગર ક્યાંય મળતું નથી. આમાં તો નથી, પણ ભાગવતની અંદર ખૂબ જ સુંદર ઉદાહરણ આપ્યું છે કે જ્યારે શ્રી સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવતા ત્યારે અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ કથામાં આવ્યા. કહ્યું છે કે આ કથા સાંભળવા માટે આવ્યા છીએ, હે સુખદેવજી અમને કથા સંભળાવો ને. એટલે કે આ લોભ કોને બતાવે? આમાં શું છે ઘડામાં? કે અમૃત. કે હું કામ લાવ્યો? કે આ પરીક્ષિતને પાઈ દો એટલે એ અમર થઈ જાય, અને 7મા દિવસે જે તક્ષક કરડવાનો છે એ નહીં કરડે, અથવા કરડશે તો એ મૃત્યુ નહીં પામે. બદલામાં અમને કથા આપો તો અમે કથા સાંભળી. કે જા એને પૂછી જો ને, જે જજમાન છે એને પૂછવું પડે ને. પછી અહીંયા આવ્યા પછી કોઈ મને એમ કે સત્યનારાયણની કથા છે, હાલો ગોર બાપા 1000 રૂપિયા આપો, 1 કલાકમાં વહી આવજો, પૂજા કરાવી જાવ તો મારે ઊભું થવાય? ઓલા અરવિંદભાઈ બેઠા ને પૂછો જ ખરા. કારણ કે એને મને આ 9 દિવસ પૂરતો બુક કરી દીધો. બટુકભાઈ ને હરિભાઈ ની બધાની પરવાનગી લેવી પડી. ભાગ્યમાં હશે ત્યારે પ્રાપ્ત થશે. એ વગર કાંઈ મળતું નથી. તો જે કરે હરિ એ મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો હરિ છે હું રક્ષક, એ ભરોસો જાય. બસ આ એક યાદ રાખી લે. જે થયું હરિ. અહીં જે થાય છે ઇવન મારા વિષયમાં હરિ ઈચ્છા. એની કૃપા વગર કશું થતું નથી. તેરી બિના કૃપા બિના ન हिले, એક ભી અણુ લેતે હે શ્વાસ, તેરી દયા સે તનુ તનુ. ભોળાનાથની ઈચ્છાથી આ દિવ્ય સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. અમૃત કુંભ લેવા માટે લઈને દેવતાઓ આવ્યા ત્યારે પરીક્ષિતની પાસે મોકલ્યા કે જા એને પૂછી જો, એ યજમાન છે. પરીક્ષિત પાછા આવ્યા સુખદેવજીની પાસે કે હું અમૃત પી લઉં કે એને કથામાં બેહવા દઉં. સુખદેવજીએ કીધું તારી ઈચ્છા.
તને કથા સંભળાવવા બેઠો છું. જો એને કથા સાંભળવી જ હોત તો માત્ર તારા માટે થોડી હતી, બધા આવીને બેઠા છે, એ પોતે બેસી ગયા હોત. પણ એ કથા સાંભળવા નથી આવ્યા, એ પોતે વેપાર કરવા માટે આવ્યા છે. કથા સાંભળશે તો એ અભયત્વ પ્રાપ્ત કરશે, અને અમૃત પી જાય તો અમરત્વ પ્રાપ્ત કરશે. તારે ચોઈસ કરવાની છે. તારે અભયત્વ જોતું છે કે અમરત્વ જોતું છે? અમૃત પીવાથી ચોક્કસ અમર થવાય, એમાં ના નહીં. કોઈ મારે મરી ન શકે, મૃત્યુ જ ન થાય. પણ તું તારી રીતે વિચાર કર પરીક્ષિત, કે એ તો અમર છે જ, તો કથા સાંભળવા શા માટે આવ્યા? આ વિચારવા જેવું ખરું. દેવતાઓની પાસે ઓલરેડી અમર છે જ, એ પોતે અમરત્વ પ્રાપ્ત કરી જ ચૂક્યા છે, તો કથા સાંભળવા ક્યાં શા માટે આવ્યા? નહીં પૃથ્વી ઉપર, ન સ્વર્ગે ન વૈકુંઠે નાસ્તિ તેષાં રસઃ. કારણ કે આ રસ જે છે એ આ સુધા ઉપર છે, વસુધા ઉપર છે, સ્વર્ગમાં નથી. જ્ઞાની પ્રાઇઝ નથી, વેલ્યુ છે. હાઉ મેની ડિફરન્ટ બિટવીન પ્રાઇઝ એન્ડ વેલ્યુ. આની કિંમત ન થાય, પણ એની વેલ્યુ. આ ઇલેક્ટ્રિક સપ્લાય ચાલુ છે ને પંખા નીચે તમે બેઠા છો, એની પ્રાઇસ છે. કદાચ ઇવન પાવર વયો જાય તો એની વેલ્યુ સમજો. તરત પંખા લઈને આમાં મળો કરવા, એની વેલ્યુ છે. પવનની પ્રાઇસ નથી. આ સૂર્યનો પ્રકાશ ઇનડાયરેક્ટલી આપણને મળે છે વગર લાઇટ બિલે, એની વેલ્યુ છે, પ્રાઇઝ નથી. એમાં કથા, શાસ્ત્ર, પુરાણો, એની વેલ્યુ છે, એની કોઈ કિંમત નથી, અમૂલ્ય છે. તું વિચાર કર પરીક્ષિત, હવે કેટેગરાઇઝ કર, મૂલ્ય કોનું વધારે? કે કથા. સમજાયું? કે જો એને કથા સાંભળવી હોય તો અહીંયા કઈ પૈસા દઈને કોઈ આવ્યા નથી, ટિકિટ લઈ બેસી ગયા હોય. પણ એને વેપાર કરવો હતો એટલે તારી હારે બાંધછોડ કરે છે કે હું અમૃત આપી દઉં, તું વયો જા, અમે કથા સાંભળીએ. એટલે બીજું કે આ કથા અહીંયા જ છે, ઉપર નથી. ખોટો ભ્રમ હોય ને કે પછી કથા સાંભળશું તો એ ભ્રમમાં રહેશો નહીં. ત્યાં સ્વર્ગના તમામ સુખો છે. આપણે જ્ઞાન નથી, પણ પુરાણોમાં શાસ્ત્રોમાં લખ્યું છે, અને વેદ શાસ્ત્ર જે કહે છે એ સત્ય છે કે ત્યાં ભગવાન સ્વયં છે, પણ ભગવાનની કથા નથી. ગોપી ગોપી તવ કથામૃતમ તપ્ત જીવનમ, તવ કથામૃતમ તપ્ત જીવન. હે કૃષ્ણ, તું ગયો તો ભલે ગયો, આઈ ફોરગેટ ધેટ. તો તમે જીવો છો શા રીતે? કે તારી કથા સાંભળે. બહુ દિવ્ય છે હો ભાઈ. હવે રહી રહીને સમજાય છે. એક એક શાસ્ત્રમાં એટલા વર્ષોથી વાંચીએ છીએ ને અમૃત અમૃત નીકળ્યા જ કરે. હજી પહેલી વખત જ કથા કરું એવો દર વખતે આવો જ અનુભવ થાય. એક ને એક પાનું 10 વખત આપણે આંખ આગળથી વયું જાય, છતાં આજે લઈને બેસીએ તો એમાંથી અમૃત અલગ જ નીકળે. ઓહો, આ કેવા માંગતા હતા, આપણે સમજાયું નહીં. ખરેખર અદભુત છે ભાઈ આ બધા શાસ્ત્રોનું. આમાં પાઠ ભેદ મેં કાઢ્યો પહેલા ખંડની અંદર કહું આવે છે તો અતિ મૂલ્ય છે. આની કોઈ કિંમત નથી, અમૂલ્ય છે. સુખદેવજીએ દેવતાઓને અનઅધિકારી જાણી અને આ કથાનું પાન ન કરાવ્યું, કારણ કે આ વસુધા ઉપર છે અને મનુષ્ય માત્ર ને માત્ર તો પોતાના ભાગ્યને ઉદય લઈ અને જે આ કથા માટે આવ્યા છે. સુત પુરાણે કહે છે આ દિવ્ય શાસ્ત્રનું શ્રવણ મેં સ્વયં શ્રી શિવજીની પાસેથી સાંભળ્યું.
અને કોઈ પણ કર્મ કરવા વાળો, પાપ કરવા વાળો, આધિદૈવિક, આધિભૌતિક કે આધ્યાત્મિક, આ કથા શ્રવણથી એના સર્વ પાપોનો નાશ થાય છે, સર્વ દુઃખ શમન, એનું શમન થાય. એના માટે એક ઉદાહરણ આપ્યું છે. હે સુતજી, સૌનકાદી ઋષિમુનિઓ, એક અતિ પાપી બ્રાહ્મણ હતો. તેનો કથા વૃત્તાંત હું કહું છું કે જે આ કથા શ્રવણ માત્રથી શિવલોકને પામ્યો છે. અનેક અનેક પાપોનો નાશ કરવા વાળું, સદગતિ પ્રાપ્ત કરાવવા વાળું આ વ્રત છે. ઇતિહાસ છે કે કિરાત નામના નગરની અંદર કોઈ એક બ્રાહ્મણ રહેતો હતો. આ નગર છે એમાં બ્રાહ્મણ રહે છે, એનું નામ છે દેવરાજ. અધર્મી, અલ્પ સમયમાં ઘણું બધું ધન એકઠું કરેલું. પહેલા તો ગરીબ હતો, પણ લાટ બધું ધન એને અનિતિના માર્ગે લોકોને ભ્રમમાં નાખી અને ભેગું કર્યું. અને ખૂબ જ પાપી, દુષ્ટ એવો આ બ્રાહ્મણ. અધર્મી તો હતો, પરંતુ દિવસે દિવસે એવો અધર્મ વધવા લાગ્યો, સ્ત્રી સંગ કરવા લાગ્યો. એની પત્નીએ, એના પિતાએ, માતાએ બધા એને સમજાવ્યો કે તું બ્રાહ્મણ થઈને બગડ્યો છે. જો સમાજના 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આમાં જો કે કોઈએ ન બગડવું જોઈએ, પણ બધા સમાજના વર્ણ પ્રમાણે થોડા કાડાવળા થાય, વર્ણ પ્રમાણે પોતાનું આચરણ ન કરે અથવા તો બગડે તો એને પાપ ઓછું લાગે. પણ બ્રાહ્મણ થઈને બગડે ને તો એને તો 2 દંડા વધારે પડે. આપા ક્લાસમાં મોનિટર હોય ને, સાહેબ હું કામ મોનિટર નમે કે ભાઈ ગેરહાજરી હોય જ્યારે સાહેબ નહીં, ત્યારે ક્લાસમાં શાંતિ રાખે. અને ઈ જ મોનિટર જો તોફાન કરે તો 2 ફૂટપટ્ટી એને વધારે પડે, કારણ કે એની જવાબદારી છે. એમ બ્રાહ્મણ વર્ણાનામ ગુરુ કયો છે કે બધા જ વર્ણનો ગુરુ બ્રાહ્મણ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બ્રાહ્મણસ્ય મુખમાસિત બાહુ રાજન્ય કૃત. રાજાઓ ભુજામાંથી ઉત્પન્ન છે એટલે એને ક્ષત્રિય સેવાનું, લોકોની સેવાનું કામ હોય. બ્રાહ્મણ મુખમાંથી ઉત્પન્ન છે એટલે વેદ અભ્યાસ કરવો, કરાવવો, દાન લેવું, દાન દેવું, યજ્ઞ કરવો ને યજ્ઞ કરાવવો, આ બધા બ્રાહ્મણના કર્મ છે. બ્રાહ્મણ હોવું એટલે માત્ર શિખા રાખીને ત્રિપુંડ કરવું ને જનોય ધારણ કરવી, ધોતી પહેરવી, માળાઓ 4 બહાર ટીંગાડવી, આ જ બ્રાહ્મણ નથી. ખૂબ જ અલગ વ્યાખ્યા છે. બ્રાહ્મણ કોણ? બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન છે એ તો ખરા જ તે. જન્મથી માતાના, બ્રાહ્મણ માતાની કુખે ઉત્પન્ન છે એ પણ બ્રાહ્મણ, પણ કર્મથી બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ છે. જન્મજા જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્ચતે. જન્મથી તો હોય, પણ કર્મ એના બ્રાહ્મણ જેવા ન હોય તો કર્મ નામ દ્વિજ ઉચ્ચતે. કર્મ એને મહાન બનાવે. બ્રાહ્મણ હોય પણ ન ખાવાનું અભક્ષ્ય ભોજન કરતો હોય, ન કરવાના કામ કરતો હોય તો કીધું એમ 2 દંડા એને વધારે પડે, પડવા જ જોઈએ. કારણ કે સમાજની એ ધરોહર છે, એ સમાજનું પ્રભુત્વ કરે છે, સમાજને શિક્ષા અને દીક્ષાનું દાન દેવા વાળો બ્રાહ્મણ છે. અને પોતે બગડે તો એની પાછળ સમાજ બગડવાનો. ગુરુ જેવા હોય તો ચેલા એવા થાય કે નહીં? આ દેખીતી વાત છે. બધું પાખંડ વધતું નથી લાગતું તમને આ કળિયુગની અંદર? આપણા ધર્મને યાદ રાખજો. તમે જે સંપ્રદાયને માનતા હોય વંદન, કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈની આલોચના નથી. હું જાણું છું, બહુ સંભાળીને કહું છું, કોઈ ખોટો આક્ષેપ નહીં કરતા પછી કે ભટ્ટદાદાએ આમ કીધું તો વ્યાસ કીધું. તમે કોણ છો એ વિચાર, તમારા પૂર્વજો કોણ હતા એ વિચાર, એ કોનું આરાધન કરતા એ વિચાર. બસ, કોઈ દૂર જવાની જરૂર નથી. આપણું મૂળ જો ડગી જશે ને સાહેબ, તો આવનારી પેઢી કોઈ દિવસ સુખી નથી.
અને તમને લક્ષ્યમાં રાખીને નથી કહેતો, જે કોઈ પણ હોય આપણા મૂળને નહીં નથી. આપણે જે સનાતન સંસ્કૃતિ ઠીક છે, તમે જે સંપ્રદાય છે, એ સંસ્કૃતિ છે. ધર્મ અને સંપ્રદાય આ બે અલગ વસ્તુ છે. ધર્મની સાથે સંપ્રદાયને જોડવાનો જ નથી. હિન્દુ ધર્મ, વોટ ઇઝ હિન્દુ? વિનોબાજી કહે છે હિંસાયા દુયતે હિતિ. હિન્દુ કોને કહો છો? એ ગીતાજીમાં કીધું બધા હિન્દુ એમ. તો ગીતાજીમાં ક્યાં લખ્યું હિન્દુ? હિન્દુ શબ્દ ગોતો ગીતાજીમાં 700 શ્લોકની અંદર, હિન્દુ શબ્દ જ નહીં મળે. તો એ સનાતન ગ્રંથ છે, જે હતો, છે અને રહેવાનો, અને એનું જે આચરણ કરે છે એ છે સનાતન સંસ્કૃતિ. હિન્દુ શબ્દ તો હમણાં 400-500 વર્ષ પહેલા આવ્યો છે, અંગ્રેજોના સમયમાં. બાકી આપણે સૌ સનાતન સંસ્કૃતિને વળેલા છીએ. પછી એ સંપ્રદાય તો એ ધર્મને સમજવા માટેની બીજી નાની નાની નહેરું છે. જે મોટો ડેમ હોય ને એમાંથી પાણી જાય ને પછી ખેતર સુધી આપણે લઈ જવા માટે નહેરું બનાવે ને એમાંથી ધોરિયા બનાવે ને નથી પહોંચતું. તો એ સંપ્રદાય તો નાની નાની ખાડીઓ છે, નાની નાની નહેરું છે. બાકી મૂળ તો આપણે સનાતન સંસ્કૃતિને વળેલા છે. એટલે આપણે છેલ્લે શું કહીએ? સત્ય સનાતન ધર્મ કી જય. પછી હિન્દુ ધર્મની જય કેમ નથી બોલાવતા? હિન્દુ ધર્મની જય. પણ હિન્દુ આદિ જે ધર્મ જેનાથી ઉત્પન્ન થયેલા છે તે સનાતન. સનાતન વોટ? કે જે હતું, જે અત્યારે વર્તમાન પણ છે, અને હું કે તમે કોઈ નહીં હોઈએ ત્યારે પણ જે રહેવાનું છે એનું નામ સનાતન. ચતુશ્લોકી ભાગવત. હિમાસ અહમેવાસનેમાગ્રે નાન્યત જત સત સત પરમ પંચાનનમ અદેતસ્ય તોહ શિષ્યે સૌમ્ય. કે હતું, છે અને જે રહેવાનું એ છે સનાતન. અરે ઇવન જસ્ટ સ્મોલ એક્ઝામ્પલ. આપણે હમણાં પોથી યાત્રા હતી. આ સનાતન શું છે એનું નાનું ઉદાહરણ આપું. આપણે બધા ક્યાં હતા? મહાદેવના મંદિરે. ત્યાં આપણે બધા હતા તો પૂંજારી બાપા બીજા હતા ને બેઠેલા, એ શું વિચારતા હતા? અત્યારે પોથી આયા છે, એના માટે કયો કાળ? 3 કાળ છે ને, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. ઇંગ્લિશમાં પ્રેઝન્ટ, ભૂતકાળ ને પાસ્ટ અને ફ્યુચર. 3 કાળ જ્યાં છે એના માટે પ્રેઝન્ટ, અત્યારે છે, ચાલુ વર્તમાન કાળ. વ્યાકરણ છે, ભાગવતની ફિલોસોફી છે. અત્યારે શિવ કથામાં કહું છું. આને આ સિદ્ધાંત એક જ છે બંને. ટોપિક પણ છે. પોથી જ્યાં છે ત્યાં માટે ચાલુ વર્તમાન કાળ, વર્તમાન કાળ. અહીંયા સંગીત વાળા અમારા મિત્રો હતા ને એ બધું એનું સાજન વાજન બધું હરખું કરતા હતા, સાઉન્ડ વાળા ને બધા. એના માટે હવે હમણાં આવશે એટલે ભવિષ્યકાળ. એના માટે વાટ જોઈને બેઠા છે. એટલે હમણાં આવશે પોથી લઈને, એટલે એના માટે વર્તમાન, ભૂતકાળ, વર્તમાન કાળ. ચાલુ જે છે એ લોકો માટે વર્તમાન કાળ. હવે જ્યાંથી પોથી વહી ગઈ છે ઓલા મંદિર વાળા ત્યાંથી, તો બાપુ પછી હું વિચારે હમણાં અહીંયા હતી હવે વહી ગઈ, એટલે એના માટે ભૂતકાળ થઈ ગયું. આ લોકોને માટે વાટ જોઈને બેઠા હતા એટલે ભવિષ્યકાળ. ને જે પોથીની હારે હાલે છે એના માટે કે ત્યાં જે ઓલા બારીઓમાંથી બધા જોતા હતા ઓલા ફ્લેટમાંથી, એ લોકોને માટે વર્તમાન કાળ. એટલે ભૂત ભવિષ્ય ને 3 કાળ એ માટે લાગ્યા કે જ્યાં હતું, જ્યાં છે અને જ્યાં આવવાનું છે. પણ જે માથે પોથી લઈને જતા હતા એને માટે કયો કાળ? એ ન્યાય હતા ને અત્યારે રસ્તામાં છે ને અહીંયા આવશે તો એ જ રહેવાનું. એના માટે કોઈ કાળ લાગતો નથી. બસ નારાયણ પણ આ છે, એ નથી ભવિષ્ય, નથી ભૂત કે નથી વર્તમાન. એ ત્રિકાલાબાધિત છે. એને કહેવાય કે જેને કોઈ કાળ લાગી શકતો નથી. એટલે આ શ્રીમદ ભાગવતના ચતુર્શ્લોકી ભાગવતનો પહેલો શ્લોક છે, 4 શ્લોક છે.
ને આખા ભાગવતની ફિલોસોફી છે, આમાં જો નિરાતે આવે ને આમાં તો મગજના વાળ ખરી જાય, ટકા મુંડા થઈ જાય ને તો એ 4 શ્લોકનો પાર ન પામીએ કેવો ગેરંટી સાથે. એટલું દિવ્ય છે શાસ્ત્ર ને. અત્યારે આ કહેવાયું કે એનું કોઈ મૂળ નથી. શિવ છે એ શાસ્ત્ર છે તે કાલાબાધિત છે. સુજી કહે છે કે આ બ્રાહ્મણ હતો એ બ્રાહ્મણ થઈને બગડ્યો, કે જેને સંભાળવાની, સમાજને જ્ઞાન આપવાની, શિક્ષાની દીક્ષાનું કામ આપવાની જવાબદારી જેની માથે છે એ બગડે એટલે સમાજ તો પછી ખોટા માર્ગે જ જવાનું. ને સમાજમાં આ લોકો વધ્યા છે ને એની જ વાહ વાહ થાય છે. લોકોને ઇન્સ્ટન્ટ જોતું છે, તાત્કાલિકનો સમય છે. જલ્દી તમે જે કલ્યાણ કરતા હોય ને તેનું તો વધારે સારું. આપણે તો પણ મંત્ર ને મૂર્તિ ને માળા ને આસન ને બધું જ બદલે, ડગલે ને પગલે. ધર્મ એ નથી, સનાતન સંસ્કૃતિ એ છે કે જે રહેવાની છે ને એનું પાલન કરજો. પછી ઠીક છે તમને સમજમાં ન આવે અને તમે કોઈ યોગ સદગુરુના શરણમાં જાઓ અને એ તમને એમ કહે કે તું આ લાઈન પકડ, એટલે તમે એના માર્ગે પહોંચી જાઓ. પહોંચવાનું છે એક પરમ તત્વ સુધી જ, પણ એના માર્ગ અનેક અનેક હોય. ડોક્ટરની સાથે એક જ બીમારી વાળા 2 અલગ અલગ દર્દીઓ જાય એક સાથે તો ડોક્ટર બંનેને અલગ દવા આપે. ભાઈ બેયને માથું દુખે છે અથવા તો બેયને તાવ આવે છે, ડોક્ટર એક છે, માત્ર પેશન્ટ 2 છે અલગ. પેશન્ટ 2ની બીમારી પાછી એક છે તો ડોક્ટર બેયને એક હરખી ગોળી ન આપી દે? પણ એમ ન થાય, કારણ કે એની નાડી જોઈને એનો ઈલાજ નક્કી થાય. કાને કફમાં, આમે પિત્તમાં કે આને વાતમાં. પ્રાણ પ્રયાણ સમયે કપવાત પિત્તે કંઠાવરોધન વિધો સ્મરણમ કૃતસ્ત. એટલે એક સરખી બીમારી હોય છતાં બંનેને અલગ અલગ દવાઓ આપવામાં આવે. એમ એક જ માર્ગ ઉપર નથી જતા લોકો. તત્વ એક જ છે, પામવાનું એને જ છે, પણ એના માટે માર્ગ અલગ અલગ આપે છે. ભલે સદગુરુ એક જ હોય. એમ આપણે આપણો રસ્તો, આને કયો શોર્ટકટ પડશે અથવા તો આ કયા માર્ગે જઈ શકશે એની યોગ્યતા કેટલી છે એ ગુરુ જાણતા હોય. એટલા માટે સંપ્રદાય છે, એટલા માટે આ બધા ધર્મો છે. બાકી જવાનું તો એ પરમ તત્વ સુધી. પણ કહેવાયું એમ તમે એ માર્ગે થઈને જાઓ કે આ માર્ગે થઈને જાઓ, જે તમારું મૂળ છે એને તમે ભૂલશો. જો મૂળથી હટી ગયા તમારું લક્ષ્ય ચૂકાઈ જાય. અત્યારે તત્વ સુધી પહોંચાડવા વાળો પોતે જ તત્વ બનીને બેઠો હોય. અત્યારે એ ચાલે છે ને, છાપા ખોલો એટલે એક જ પંડિતનું નામ હોય જ, કે જેની જવાબદારી છે સમાજને શિક્ષા દીક્ષા આપવાની, અને પોતે જ જેલમાં હોય. પછી આજના જ પેપરમાં એક નવો ચુકાદો આવ્યો છે, નામ નથી દેવું, તમે બધા સાંભળો છો ને જુઓ ઇસ્યુ છાપા. 10-12 વર્ષથી કેસ ચાલતો હતો ને હમણાં કઈક આવ્યો છે, 7 દિવસ સુધી જેલમાં રહેવાનું. જે હોય આપણે કઈ સમજતા જાણતા નથી એ વિશે, એટલે આપણે કઈ કહેવાનો અધિકાર પણ નથી. જે હોય એની મેટર છે, પણ થાય છે એવા ચોક્કસ પાખંડ વિધું. આપણે જલ્દીનો જમાનો છે ને, લાંબુ લાંબુ તપ કોણ કરે? સતયુગમાં તપથી, ત્રેતામાં યજ્ઞથી, દ્વાપરમાં દાનથી ને કલયુગમાં સ્મરણેન મુક્તિ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ. જલ્દી જોઈએ. કહેવાયું કે ભગવાનની પ્રાપ્તિ થવાની છે. 10 વર્ષ ખાલી તપ કરો, 1000 વર્ષ નહીં, 10 જ વર્ષ. કોણ જાણે મળવું છે મળશે. તપ કરાય 10 વર્ષ સુધી, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ જોઈએ, તાત્કાલિક જોઈએ. એટલે એવા સદગુરુ કોઈક મળી જાય એને તો સદગુરુ ન કહેવાય, ગુરુ કહેવાય. શ્રદ્ધા રૂકી हुई बाबूभाई, जलेबी खाई थी? हाँ. साथ में चाय पी थी कि नहीं? चाय में जलेबी डूबो के खाओ, कृपा वहीं अटकी हुई. હવે ચા માં જલેબી બોળીને કેમ ખાવી? આ બધાની કૃપા જ ત્યાં અટકી ગઈ. પાખંડ વિધું છે. એટલે પરમ તત્વને દેખાડવા વાળો સ્વયં પોતે તત્વ બનીને બેઠો છે. કહેવાનો ભાવ એ છે, આપણી કૃપા છે ને ન્યા જ અટકી છો, એને ઓવરટેક કરીને વયા જાવ ને આગળ તો એ તત્વ સામે જ દેખાય. પાખંડ વિધું. શુદ્ધજી કહે છે
કે બ્રાહ્મણ થઈને બગડ્યો છે, પરસ્ત્રી સંગ કરવા લાગ્યો. પછી એક વખત કંટાળી તેની પત્નીને પણ એને મારી નાખી, માતા પિતાને મારી નાખ્યા. આવો દુષ્ટ કિરાત નામનો આ બ્રાહ્મણ એક પ્રતિષ્ઠાનપુર નામના નગરની અંદર આવ્યો. હવે એકલો જ છે, સ્વતંત્ર છે, સ્વચ્છંદ છે. અયોગ્ય વ્યક્તિને આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમે. પાત્રતા ન હોય અને એને વસ્તુ આપી દો એટલે એ વ્યક્તિ સ્વચ્છંદ બની જાય. એટલે પેલા આપણે બાપ દીકરાને વળી ધંધો આખો વળી જમાવેલો આપતા પહેલા એની પરીક્ષાઓ કરે કે નહીં? બહાર મોકલે વળી 6 મહિના ને વર્ષ દિવસ સુધી પહેલા તું ન્યા જા, ભલે રૂપિયો ન આપે પણ તારી રીતે પારકી માં કાન વિંધે. આવો આપણે વાક્ય પ્રયોગ કરીએ કે બહાર જાય ને પછી શીખાય ને પછી એને આપણે ધંધે બેહાડી દઈએ, હવે તું આને યોગ્ય છે. ટેલેન્ટ કેટલું એમ, જ્યાં સુધી યોગ્યતા ન હોય ત્યાં સુધી આપણે એને સાધન નથી આપતા. એમાં સ્વતંત્ર બનેલો એવો સ્વચ્છંદ પણ બન્યો, ખૂબ પાપી બન્યો. કિરાત નામના નગરની અંદર, પ્રતિષ્ઠાન નામના નગરની અંદર આવડા કિરાત નામનો બ્રાહ્મણ આવ્યો. જાણે એક શિવાલય જોયું, ત્યાં બેઠો. શિવાલયમાં ભગવાન શિવની કથા ચાલતી હતી. એક ભૂદેવ શિવ કથા કરતા હતા મંદિરની અંદર. પછી તો આ ત્યાં જ રહેવા લાગ્યો ને નિત્ય કથાનું સ્મરણ કરવા લાગ્યો ને શ્રવણ કરવા લાગ્યો. 1 મહિનો થયો, આ કિરાત બ્રાહ્મણનું મૃત્યુ આવ્યું. તેના પૂર્વના પાપને લઈને યમના દૂતો એને લેવા માટે અને લઈને જાય છે. ત્યાં શિવના દૂતો આવ્યા. યમના એ દૂતોને રોક્યા કે ભાઈ આને અમારા લોકમાં લઈ જવું છે. પણ કે આને પાપ કર્યા છે, યમરાજાએ આજ્ઞા આપી છે, ચિત્રગુપ્તે આનું લિસ્ટ કાઢ્યું છે, કેટલો પાપી છે, તમે કયો અમારે લઈ જાવ છો? પણ એ આજ્ઞા હતી યમરાજાને, યમના દૂતોને કે શિવના પાર્ષદો આવે તો તમારે એ જીવને અડકવો નહીં. એટલે શિવના એ પાર્ષદો આવેલા એ જીવને લઈ, એ કિરાત મૃત બ્રાહ્મણને લઈ અને જતા રહ્યા કૈલાસની અંદર. અને આ યમના દૂતો યમરાજાની પાસે આવ્યા અને વૃત્તાંત કહી સંભળાવ્યો કે અમે એક જીવને લાવતા હતા, અત્યંત પાપી હતો, ઘણા બધા એને પાપ કરેલા, અને જ્યાં એને પાસથી બાંધીને લાવતા હતા રસ્તામાં શિવના ગણો અમને મળ્યા અને એ બ્રાહ્મણને અમારી પાસેથી લઈ ગયા. યમરાજા સમજી ગયા કે શિવની કથા જેને સાંભળી હોય તો જ શિવના પાર્ષદો આવે, શિવના ગણો તો જ આવે. આ બાજુ શિવલોકની અંદર શિવ કથા સાંભળવા માત્રથી આ બ્રાહ્મણને લાવવામાં આવ્યા. અને પછી તો શિવની એને સેવા કરી. પોતાને બહુ પસ્તાવો છે કિરાત બ્રાહ્મણને કે હું મનુષ્ય દેહની અંદર હતો, મારાથી મારા મુક્તિનું સાધન થઈ શકતું હતું પણ મેં કર્યું નહીં. માત્ર અજાણતા શિવ કથા સાંભળી અને મને આ ગતિ પ્રાપ્ત થઈ. બડે ભાગ માં નુષતનું પાવા સુર દુર્લભ સબ ગ્રંથ થઈ ગયા. આ મનુષ્યનો દેહ મળ્યો છે એ મુક્તિને માટે મળ્યો. કૂતરા, બિલાડા કે અન્ય મનુષ્ય સિવાયના પ્રાણીઓ પોતાનો મોક્ષ સાધી શકતા જ નથી. મુક્તિનું, મોક્ષનું એકમાત્ર સાધન મનુષ્ય પોતે કરી શકે. બાકી સિંહ કે હાથી ભલે મોટા મોટા પોતપોતાના ક્ષેત્રની અંદર કહેવાતા હોય ને કોઈ દી કથાનો મંડપ નાખીને કથા સાંભળતા જોઈએ. મનુષ્ય માત્ર પોતાની મુક્તિનું સાધન કરી શકે, એ સિવાય કોઈ. પણ મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી પણ મનુષ્ય કશું કરતો નથી. આ કિરાત બ્રાહ્મણ પસ્તાયો છે, કારણ કે બ્રાહ્મણ થઈને બગડ્યો હતો, પોતાનું મુક્તિનું સાધન હાથ વગો હતો ને પાછો બ્રાહ્મણ હતો. છતાં પણ હવે પસ્તાય છે.